जय मुरुडाडा, जय वेरकीडाडा, जय महान क्रांतिकारियों। हम बताएं पूर्व स्वरूप देवताओं अनंत करोड़ कोटि बार नमस्कार।
પિતૃલોકને દુઃખજો દ્વાળજો હાઈ સંધ્યા માતા અને શબ્દા માતા એ અગ્નિમુખે સ્વીકાર કર્યા અને પીઠ સેવકજો ભૂતપૂર સિંધી હોય તો માફ કર્યા અહીંયા વંશજ પુત્ર જય મા કુળદેવી આશાપુરા ગાત્રા જય ગાત્રા જય ખીચડીને ગોઢાણાવાળા વાછાડાડા જય દ્વારકાનાથ બાવન ગજી જય ધણી અમારા પૂર્વજ સ્વરૂપ દેવતા જય હો શિવ સિદ્ધેશ્વર મહાદેવ પ્રભુ આ મંદિર શિવ સિદ્ધેશ્વર મહાદેવનું જ્ઞાન અને આ ચણિયારો છે જો આજે અમારા પિતૃ દેવતા અહીંયા રોજ ગાંઠિયા ખાવા અમારા હાથથી આવે હું આવતા વેત જઈને પહેલાં ગાંઠિયા ખવડાવું ને પછી શિવજીની પૂજાપાઠ કરી અને બધું પિતૃદેવની પૂજાપાઠ કરી પીપળે પાણી રેડી અને પછી અહીંયા બેસી રોજ એક હનુમાન ચાલીસાનો પાઠ આ મારા રાઉસ અને મોબાઈલમાંથી વગાડી અને આનંદ માણું જોઈ રહ્યા કાના ભૂવા તાનો આનંદ કેમ છે આ ભગવાન શિવજી પછી પસંદ ન થાય તો બીજે જાય શું કરે એને કૈલાસમાંથી આવવું જ પડે બોલાવીને હજી એક સિગરેટ પણ કરી પીવાની હો આ નશો કરીને બેસવાનું કેમ કે શિવજી અમારા પૂર્વજોના ઈષ્ટદેવતા પણ નશાઈ છે એને ગાંજો ધતુરો ભાંગ એ બધું જોઈએ બરાબર અમે એના ભગત થઈએ બીજું કાંઈ નહીં તો એક સિગરેટ તો પીએ ને હા જેવા અમારા પુત્ર ગુરુદેવ ગાંઠિયા ખાવા આવે આ મહાન ક્રાંતિકારી જેને દ્વારકાના દેશના મંદિર આ જગત મંદિરનું રક્ષણ કર્યું 28 વર્ષ સુધી રક્ષણ કર્યું અને અંગ્રેજોને એક ક્ષણ પણ ઝંડો ફરકાવવા ન દીધો અને દ્વારકાની રાજધાની રાજા રણછોડની રહેતી એમાં ઉપર અંગ્રેજોની જરાય પણ સત્તા ન એક સેકન્ડ પણ હાલવા દીધી 28 વર્ષ સુધી ભલે અમારા પૂર્વજોના અનંતના ખૂન રેડાણા પણ આજે કીર્તિ એની અમર છે મોરુભા માણેક સમયાભા માણેક મોરુભા સમયાભા માણેક પછી એના પોતરા થયા બીજા મોરુભા માણેક એ બાપુભા માણેક એની 1857થી યુદ્ધ કીધું અને પ્રથમ જે મોરુભા માણેક સમયાભા માણેક થયું માપાણી એણે ઈસવીસન 4થી 1820 નવેમ્બર સુધી યુદ્ધ કીધું ખાલી એકલા અંગ્રેજો સાથે અને આ બીજા મોરુ માણેકે 6 વર્ષ સુધી દ્વારકામાં રહી અને ઓખામરણમાં યુદ્ધ કીધા અને 6 વર્ષ બરડાના ડુંગર આ બપરામાં અને ગીરના જંગલોમાં અને કોડીનાર ઉપર ઝંડો જોધા માણેકે ફરકાવી અને 3 દિવસ વાવટો ફેરવી અને વાંભું ભારી ભરીને વાઘેરો દીધીઓ આજ પણ એની વાતું હાલે છે અને કીર્તિ બોલે છે કે વાઘેરો વાળી દીઓ વાંભું ભરી ભરીને અને બરડામાં આજ પણ એમ કહે છે કોઈ દાદાગીરી કરે તો કહે કે તું કાં મૂરું માણકનો માથો છે કે તું કાંઈ મૂરું માણક છે અને એ મૂળ માણક આજે વાછોડાના પાદરમાં બેઠા છે અને એ મારા પૂર્વજ દેવતાનું મેં મંદિર મારે ખર્ચે બનાવ્યું છે બગવદરથી આગળ જતા વાછોડો ગામ છે ત્યાં છેલ્લો ધીંગાણું થયો અને અહીંયા વીરગતિએ ગયા અને 4 ખાંભીઓનું મેં અહીંયા સ્થાપન કીધું છે મોરુભા માણેક નામસીભાઈ ચારણ પછી વેરસીભાઈ જગતિયા વાઘેર હા જગતિયા શાખના અને ધાણક સોની જે અમારા પૂર્વજ ઓઢા જામના વંશમાંથી થયેલા હા ઓઢા જામના પુત્ર કેસરજી જે રૂપારીબા ગેડીના વિસળદેવ વાઘેલાની દીકરીને ઉદરમાં રહ્યા હતા એ કેસરજીના વંશજો જે સોની થઈ ગયા 3 શાખાના દાણક રાણીગા અને ઓઢા આ અમારી ઓઢા જામના વંશજો સોની કામ કરે છે તો સમય પ્રમાણે બધું પરિવર્તન થયું હોય અને એ બધી પરિવર્તન જો આ કાગડા અમારા પૂર્વજ અહીંયા આવીને રોજ ગાંઠિયા મારા હાથે ખાય છે આનાથી બીજું જોઈએ શું પ્રણામ આ મહાન ક્રાંતિકારીઓ છે બધા જો હા જોઈ ગયા હા આજ દ્વારકાધીશના મંદિરને બચાવ્યું એટલે જ આજ આ પબ્લિક છે ને દર્શન કરે છે આજ એનો ઇતિહાસનું નામે નિશાન દ્વારકાધીશના મંદિરમાં રહેવો નથી દીધો આજના જે આ અસુરી વૃત્તિના માણસો છે એને પોતાના પૈસાની સત્તાની જોરે કે દ્વારકાધીશના મંદિરને કબજે કરી લીધો છે પણ એ તો સમયની વાત છે હજી જ્યારે જરૂરત પડશે ત્યારે દ્વારકાધીશ પોતાના જ વંશને જાગૃત કરી અને પોતાના મંદિરની આ જગત મંદિરની સ્વાજ કરાવશે એવો અમને પૂરેપૂરી ખાતરી છે કે આ કાબરડીઓ આવે કાગડા આવે આ કાબરડીઓ કાગડા હા આ સેવા છે આપણી અને આ મોજ છે આ શિવજીનું મંદિર છે ને અહીંયા જો આવીને રોજ હું સામે હનુમાનજી બેઠા છે હા રામ લખન અને સીતા માતાના ભક્ત શિરોમણી મહાબીર હા અને એના પુત્ર મકરધ્વજ એ પણ અહીંયા ઉખામરણમાં જેનું જન્મ થયું
અને આજે પણ એ બેટની અંદર બેઠા છે. બેટ દ્વારકાની અંદર બાપ દીકરાનું મંદિર છે, બાકી દુનિયામાં ક્યાંય નથી. તો આ બહુ મોટા ઇતિહાસ છે આ ઓખામંડળના. અને આ કૂવો જે છે, આવા 2 કૂવા માતાજી ગંગાજીના આદેશથી ચાક્ષુષ નામની ગંગાનું જળ જે કૈલાસ પર્વતના માલેવાન પર્વતમાંથી નીકળી અને માલેવાન પર્વતમાં આવીને વેગવંતી માતાજી જમીનમાં ચાલ્યા ગયા. એ કેતુમાળ વર્ષમાંથી થઈ અને અહીંયા ઓખામંડળમાં આવી અને પ્રગટ થયા, જેની નિશાની રૂપે શ્રી કૃષ્ણ ખુદ પોતે માતા રૂચમણીને પાણી પાવા માટે દુર્વાસાને તેડવા ગયા હતા રથથી. અને વરતા આજે જે દ્વારકામાં ટુપણી ગામ છે, દ્વારકાથી પૂર્વ દિશામાં આવેલું છે 15 કિલોમીટર ઉપર, ત્યાં પોતે પોતાના ચરણથી દબાવી અને આ ચાક્ષુષ ગંગા માતાને પ્રગટ કરી અને રૂચમણીજીને પાણી પીવડાવવું પડે. એ તો બધું છે ને એની માયા હતી. રૂચમણી માતાને શ્રાપ લાગવાથી એ ચાક્ષુષ ગંગા માતાને કિનારે બેઠા અને દ્વારકાધીશ કુંતીજીને કિનારે બેઠા. તો આ બધી માયા હતી. તો આ વિડીયોને હવે સમાપ્ત કરીએ. આજ હું રોજ અહીંયા હનુમાન ચાલીસા વગાડું છું અને આનંદ કરું છું. જય દ્વારકાધીશ, જય ખીચરીવાળા વાછડાડા, જય મા કુળદેવી આશાપુરા, જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ. જય માતા ગૌરી નંદન મહોદય ગજાનંદ કાળી ભક્તિ ભૂપાર્થીનો બ્રહ્મમૂર્તમાં શિવ સિદ્ધેશ્વર મહાદેવની બાજુમાં ઉત્તમ રીંગ જે 6 ઇંચની, જે પુરાણો અને વૈદ પુરાણની અંદર લખાણ છે કે 6 ઇંચથી ઉપર કોઈ 6 ઇંચની જે રીંગ હોય ઉત્તમમાં ઉત્તમ, પછી 1 ફૂટની રીંગ હોય એ મધ્યમ, અને એનાથી જો ઊંચી રીંગ કોઈ પણ શિવજીની હોય તો એ કનિષ્ઠ કહેવાય. આ 3 પ્રકારની રીંગો હોય છે. એમાં આ ઉત્તમ રીંગ છે, જેની હું કાયમના માટે સવારના બ્રહ્મ મુહૂર્તમાં 8, 8:30, 9 વાગે હું આ પૂજાપાઠ કરું છું. આજે કેટલાય ટાઈમથી જો આ શિવજીની ઉત્તમમાં ઉત્તમ રીંગ છે, જેની ઉપર મેં બીલીપત્ર, ફૂલ અને આને નવરાવી ધોવરાવી અને આ ફૂલ બીલીપત્ર ચડાવી અને હવે હું આ કુળદેવી માતા આશાપુરા અને ગાત્રાની માનસ પૂજા ચાલુ છે. આ એ બીજા મોબાઈલમાં અને બીજા નાનકડા હાઉસની અંદર આ માનસ પૂજા ચાલુ રહે છે. અને હું અહીંયા આવી અને કાયમને માટે દરરોજ સવારના પહેલાં ચબૂતરા ઉપર ચણ નાખું. અમારા પિતૃદેવ કાગડા રૂપે આવે અને ગાંઠિયા, દારિયા, ચોખા, જ્વાર, બાજરો એ બધું ખાય, એને નાખું. પછી શિવજીના અંદર જે મોટી લિંગ છે ત્યાં જઈ અને બીલીપત્ર અને ધૂપ દીપને કરી અને પછી પિતૃદેવને અમારે પીપળાના ઝાડ ઉપર પાણી રેડી. કેમ કે પિતૃથી ઉપર કોઈ દેવ નથી, અને જેના પિતૃ દુઃખી એનો ઘર દુઃખી. જે પિતૃની સંધ્યા ટાણે સાંજના 3 ખાલી અગરબત્તી કરે કે હે પિતૃ દેવતાઓ, આપ અમારા તુજ સેવકની કાળી ભક્તિ ધૂપારતીનો કવિરૂપી ભોજનરૂપી સ્વીકાર કરજો. તો એ ઘરની અંદર કોઈ દિવસ દુઃખ જોવા ના આવે. કેમ કે પિતૃદેવના હાથમાં જ ધંધા રોજગાર બધું, દેવા ન દેવા અને ગ્રસ્તાશ્રમને સુખી રાખવા એ બધું પિતૃદેવના હાથમાં છે. બધા દેવોને જુદા જુદા કાર્ય સોંપેલા છે. આ શિવજી છે એને પોતાના અંશમાંથી શંકરદેવનું રૂપ ધારણ કરી અને આ સચરાચરના કાળ રૂપે સહાર કરતા થયા. વિષ્ણુદેવ એ શ્રી કૃષ્ણના અંશમાંથી ઉત્પન્ન થઈ અને માતા રાધિકાના અંશમાંથી માતા લક્ષ્મીજી ઉત્પન્ન થઈ અને એ બંને આ માતા લક્ષ્મીજી સચરાચરનું પાલન કરે અને વિષ્ણુદેવ છે એ સર્વની વૃદ્ધિ કરે શરીરની. પછી ઘાસ હોય કે જનાવર હોય કે માણસ હોય કે એ સર્વની. અને બ્રહ્માજી અને માતા સરસ્વતીજી આ આપણા શરીર જે છે એને ઉત્પન્ન કરે જીવના, અને એના કર્મ અનુસાર એને શરીર આપે. અને માતાજી સરસ્વતી છે એ આપણી માતાની ઓદરની અંદર પ્રવેશ કરી અને જે જીવ કોઈ પણ 84 લાખનો હોય એને વાણી આપે. આ વાણીનું દેવી. આ 3 દેવ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ 3 દેવ છે, ભગવાન નહીં. ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મ અને લિંગધારી શિવ કૈલાસપતિ. આ તો લિંગ સ્વરૂપ જ છે, શિવનો કોઈ આકાર નથી, નિરાકાર લિંગ સ્વરૂપ. અને સચરાચરના શિવને શક્તિ માતા પિતા સ્વરૂપે આ 2 થી આ સર્વ સંચારની રચના કીધી છે.
આપણા પુરાણોની અંદર જે વેદ પુરાણોની અંદર મહાન સંતો આપણા આગળ થઈ ગયા, જે બધા ગ્રસ્તાશ્રમી હતા, કોઈ ફકડ નહોતા, કોઈ બાવા નહોતા, એ બધા મહાન સાધુ રૂપે પોતાના વંશજોને ઉત્પન્ન કરીને આ સંસારની રચના કરે છે. એ જ મહાન સંતોના મુખેથી અને કળમેથી લખાયેલા વેદ પુરાણ જે છે એની અંદર આ બધું સર્વ લખેલું છે. તો આ કાયમને માટે હું માનસ પૂજા કરું છું અહીંયા, ને શિવજીને બિલીપત્ર ચડાવું છું. શિવ માનસ પૂજા. હવે શિવજીની માનસ પૂજા ચાલુ થશે, કેમ કે માનસ પૂજાથી ઉપર કોઈ પૂજા નથી. બીજી ગમે એટલી પૂજા બધી અશુભ છે, પણ આ જે માનસ પૂજા છે, માનસિક પૂજા, એ આ કળિયુગની અંદર મહાન પૂજા છે. એ મહાન કેમ છે કે એની અંદર કોઈ ચીજ અશુદ્ધ નથી. આપણે જે કાંઈ ચડાવીએ છીએ ભાવથી એ શિવજી એનો અને સર્વદેવો એનો સ્વીકાર કરે છે. તો આ માનસ પૂજા અત્યારે થઈ રહી છે, અને હું પૂજાપાઠ કરી આ બિલપત્રને ચડાવી ધૂપ દીપ કરી અને આ ઉત્તમ લિંગ પાસે શિવજીની જે શિવ સિદ્ધેશ્વર મહાદેવની બાજુમાં જ મંદિર છે, અહીંયા કોઈ વિરોધ જ કરી શકે, કેમ કે આ સચ્ચી વસ્તુ છે. અત્યારે કલયુગ છે, માણસ અહીંયા પાણી ચડાવીને હાલ્યા જાય, ભક્તિ કરે પણ બીજ ન વાવે, બે અગરબત્તી ન કરે તો અહીંયા ભક્તિ કેમ ઉગે? કેમ કે ધરતી છે, માણસ ગમે એવી ખેતી કરે પણ જો એમાં બીજ ન વાવે તો એમાં કાંઈ ઉગે નહીં, કાંઈ ફળ મળે નહીં. એમ અત્યારના માણસો 99% તો એમાં શિવજીને મફતનું પાણી ચડાવીને અહીંયા ધક્કો ખાઈને હાલ્યા જાય છે. આ સમય છે, સમયનો પ્રભાવ છે. તો આપણે માતા પિતા, અમારા જે પૂર્વશ્રુત દેવતાઓ અને અમારા દાદા રાજા રણછોડરાય, પછી અમારા ઈષ્ટદેવ શિવ સિદ્ધેશ્વર મહાદેવ, અને અમારા પૂર્વજો પિતૃદેવતાઓ, અને અમારા ઈષ્ટદેવ ક્ષત્રિયને ગોઢાણાવાળા વાછરડાની દયાથી દ્વારકાધીશ રાજા રણછોડરાયના અમે સંતાનો છીએ. તો અમને આ પ્રેરણા થઈ છે. તો આ હું મારી શક્તિ એવી ભક્તિ કરું છું. તો હું બધાને કહું છું કે તમે સંધ્યા ટાણે 3 અગરબત્તી ખાલી પિતૃદેવની કરતા જાઓ, તમારા ઘરની અંદર બહુ સુખ શાંતિ રહેશે. કેમ કે તમે બીજ વાવો તો જ ફળ મળે, બાકી નકર કાંઈ ફળ મળે નહીં. ખેતી ગમે એવી કરો. તો આ હું તો તમને જાણ કરું છું. પછી તો તમારી જેવા ભાગ અને તેવી તમારી હિંસા. કર ભલા તો હો ભલા, કર બુરા તો હો બુરા, વાવનું એવું રણીએ. હે કબીર સાહેબે ઝૂંપડી બનાવી, ત્યાં કસાઈવાળો પડ્યો. કબીર સાહેબની ચિંતા થઈ કે આ કસાઈવાળામાં મારે ભજન કેમ કરવા? ત્યાર તો આકાશવાણી થઈ કે કબીર તેરી ઝૂંપડી ગળકટન કે પાસ, કરેગા તો ભરેગા કબીરા તું ક્યું ઉદાસ. એમ આપણે પણ આ કરે રાખવાનું. બાકી શિવજી જાણે અને માતા શક્તિ જાણે. જો આ બેઠા જગદંબા, અને આ બાજુ બેઠા માતા ગંગાજી નારાયણી, અને આજુબાજુમાં જો કૂવો છે એ જ્ઞાનવાવ, એ અમારા પિતા અત્રિ ઋષિ, માતા અનસુયા ચંદ્રવંશી ક્ષત્રિયોના જે હતા એમને આ ગારેલા છે. તો એનું અનંતરૂપી પાણી ગંગાજીનો જાગૃત માતાનો શિવજીને દરરોજ ચડાવું છું, અને દરરોજ મને પાણી મળે છે. એ મારા જીવનનો આ લાભ છે, અને સુખ શાંતિ છે. નિરોગી આજે 70 વર્ષની ઉંમરમાં પણ કોઈ જાતની દવા નહીં, અને નિરોગી શરીર છે. આ ઈશ્વરને માતા પિતાની દયાથી અને પિતૃલોકના દયાથી હું આનંદથી જીવન જીવું છું, અને દ્વારકાની અંદર રહું છું. અને મૂળું માણેકનું મંદિર બનાવી અમારા પૂર્વજોનું, અને ગામ વચ્ચોવચ્ચ દ્વારકાના દર્શન હોટલની બાજુમાં ત્યાં સેવા, માનવ સેવા પણ થોડીક જે છે, થોડોક જે મને ઈશ્વરે એવી પ્રેરણા કરી છે કે કોઈને કમરો થઈ જાય, કોઈને રસવા મોઢા ઉપર બાળ બચ્ચાઓને થાય ફટકિયા, એને હું લીમડાનો ઝાડો નાખી દઉં, તરત મજા થઈ જાય છે. અને માણસો અનેક આવે છે, અને આપણે સેવા કરીએ છીએ. નિસ્વાર્થ, એમાં કોઈ સ્વાર્થ નહીં. 2 નારિયેળ ને 250 ગ્રામ સાકર એના હાથથી ચડાવી દઈએ એટલે ફટકિયા ગમે એવા હોય મટી જાય. આ સેવા આપણને ભગવાન દ્વારકાધીશ અને દાદા વાછરા દાદા ક્ષેત્રીવાળા અને ગોઢાણાવાળા અને સામ્રાજપીર ઓખાણદી ઉપર બેઠા છે. જે અમારા શિવ સિદ્ધેશ્વર મહાદેવની મંદિરની બાજુમાં બંને બાજુ ઓલિયા અને બીચ મેં તોલિયા, વચમાં શિવજી સિદ્ધેશ્વર મહાદેવ બેઠા છે, અને બે બાજુ ગાંજાપીર અને સામ્રાજપીર બેઠા છે. એના પ્રતાપથી આ બધું થાય છે. અને મા કુળદેવી આશાપુરા અને ગાંગરાળ
ની ઈચ્છા અને અમારા દાદા રાજા રણછોડની ઈચ્છાથી અને શિવજીની ઈચ્છાથી આ બધું કર્મ હું કરું છું અને કરતો રહીશ. અને મને સર્વનું નિમિત્ત બનાવે છે તો હું નિમિત્ત બનતો જ રહીશ અને બનાવતા જ રહીએ એવી મારી એ સર્વ પાસે પ્રાર્થના છે. કાળી ગેડી ભક્તિ ધૂપાડતીનો માલ સ્વકાર કરે, ભૂલચૂક થતી તો માફ કરે. જય દ્વારકાજી. તમારા પૂર્વજ દાતા રાજા રણછોડરાય આપના ચરણ કમળોમાં મારા અનંત કોટી વાર નમસ્કાર. કુળદેવી માં કષ્ટ વિનાશિની, ભવસાગર દાણી ભવાની માં, આશાપુરા ગાત્રા કરદેવી કુળદેવી રૂપ ધારણી આપના ચરણ કમળોમાં મારા આપને અનંત પૂર્વક શિવ સિદ્ધેશ્વર મહાદેવ, અમારા પૂર્વજ અત્રિ ઋષિ માતા અનસુયા ચંદ્રવંતી ક્ષત્રિયોના આપ વચની ઈષ્ટ દેવતા આપના ચરણ કમળોમાં આપના સર્વ દ્વારપાળ દેવતા સહિત આપના કોટી વાર નમસ્કાર. જય ખીચડીના ગોઢાણાના ધણી આપના સૂચ બાનાધારી સોના બાના આપના અનંત કોટી વાર નમસ્કાર. સ્વીકાર કરજો, ભૂલચૂક થતી તો માફ કરજો. જય માતા ગૌરી નંદન મહોદય ગજાનન. જય મા કુળદેવી આશાપુરા ગાત્રા કરદેવી માં. જય દ્વારકાધીશ રાજાધિરાજ રાજા રણછોડરાય. જય ચિત્રીને ગોઢાણાવાળા વાછરાડા અને જય મૂળરાડા વેરસીડાડા પિતૃદેવતા ગોત્ર દેવતા આ સર્વ છે ને. જો અમારી માં કુળદેવી આશાપુરા ગાત્રાળ દ્વારકાધીશ ચિત્રીને ગોઢાણાવાળા વાછરાડાના પ્રતાપથી હું રોજ સવારના 7 વાગે અહીંયા આવી જાઉં અને અહીંયા આવીને આ મહાન અમારા પૂર્વજે ક્રાંતિકારી દ્વારકાના વચ્ચોવચ્ચ બરાબર બેઠા છે. આ મંદિર મેં બનાવ્યું છે, ત્યાં મેં આ કાંભીનું સ્થાપન પણ કર્યું. જેની આ દ્વારકાધીશના મંદિર બચાવવા માટે 16 વર્ષ આ સમયા માણકના પુત્ર મુરુભા માણેક, પછી વેરસીભા માણેકે અને સર્વ પરિવાર તેમનાએ યુદ્ધ કરી અને આ દ્વારકાધીશના મંદિરને અંગ્રેજોની તોપના ઘોડાઓથી બચાવ્યું. તો આ મંદિરની અંદર હું ડેલી 7 વાગે સવારના આવી અને ધૂપ આરતી અને કરું છું. આ એના પ્રતાપથી આ કાયમના માટે અહીંયા 3-4 આરતી વગાડું. પ્રથમમાં આ ગૌરીનંદન ગજાનંદની, તે પછી મા કુળદેવી આશાપુરા ગાત્રાની, તે પછી ખિસ્ત્રી અને ગોઢાણાવાળા વાછરડાડાની, તે પછી દ્વારકાધીશની અને તે પછી આ માતાનો જે કુળદેવી પાસે રોજ આ સ્તુતિ કરવાની હોય છે તે સ્તુતિ આ વગાડું અને રોજને માટે 7 વાગે આવી અને મારે ઘરેથી અહીંયા ફૂલ ચડાવી અને પછી ધૂપ આરતી કરું. આ અમારા પિતૃ દેવતાઓ જે છે મહાન ક્રાંતિકારી કે જેની 16 વર્ષ સુધી આ દ્વારકામાં રહીને અંગ્રેજો એકલા સાથે જ યુદ્ધ કીધું. ઈસવીસન 4થી માંડીને ઈસવીસન 1820 નવેમ્બરમાં ની મધ્યરાત્રિ સુધી આ અમારે મહાન શિવ દેવાધિદેવ મહાદેવ ગોમતીજીમાંથી આ આરસની મૂર્તિ કે જેની અંદર અત્યારે ખાડા પર પડી ગયા છે એટલી જૂની મૂર્તિ આ કળશ છે. માતા એના આ શિવજીના જમણી સાથો પર બેઠા છે અને ત્રિશુર ઉપર આ બિરાજમાન છે. જો આ ત્રિશુર આ મૂર્તિ તમે ક્યાંય નહીં જોઈ. અને આ અમારા 184 પેઢીના પિતૃ દેવતાઓનો આ આંબો છે. તો અહીંયા હું રોજને માટે અહીંયા ધૂપ આરતી કરું છું. આ અમારા મહાન ક્રાંતિવીર જે સવા માણેકે 3 દિવસ દિલ્હીમાં હુમા ઉષા બાદશાહના વખતમાં લોધી વંશના હુમા ઉષાના બાદશાહમાં યુદ્ધ કીધું દિલ્હીમાં, જેની નિશાની રૂપે આજે આખા ભારતના કેટલાય દેશોની અંદર પ્રાંતોની અંદર માણેક ચોક મોટા મોટા શહેરને અંદર મોજૂદ છે. દિલ્હીમાં, અમદાવાદમાં, રાજકોટમાં, જામનગરમાં, પોરબંદરમાં, જૂનાગઢમાં આ બધા એની નિશાની છે. અને આ અમારા પૂર્વજ સમ્યા દાદા કે જેના પુત્ર મોરુ માણક અને વેરસી માણક અને તેમના પરિવાર ઈસવીસન 1804થી યુદ્ધ કરેલ. આ સમ્યા દાદાએ યુદ્ધ શરૂ કરેલ અંગ્રેજો સાથે આ મંદિરને બચાવવા માટે, દ્વારકાધીશના રાજ્યની હિફાજત માટે 16 વર્ષ સુધી યુદ્ધ કરેલ. અને 1807માં આ પાલિતાણાની બાઈએ તેમના શીશમાં 101 નારિયેળ ફોડવાની માનતા માને. તે માનતા પૂરી કરીને પોતે ગોમતીજીની અંદર એમને ચાલ્યા ગયા. એની ખુદ સમાધિ આજે ગોમતી કિનારે મોજૂદ છે. તો આ બધા અમારા પૂર્વજોનો હું ધૂપ દિયાળો કાનાભા અડાબા માણેક, ખીત્રી અને ગોઢાણાવાળા વાછરા દાદાના ભુવા હતા, બરડો અને ઓખા મંડળના
4 ગામના માણેક અમે માપાણી પરિવારનો ભુવા હતા, બાનમ છે મારા પાસે. તો હું પોતે જ આ મંદિરની અંદર કાયમને માટે 7 વાગે મારે ઘરેથી ઉઠીને આવીને સવારના અહીંયા આરતી કરું છું. આ કેપ્ટનને મુરુ માણક અને વેરસી માણકે અહીંયા માર્યો, હા, એનો ડોકો ઉડાડી નાખ્યો. ઈસવીસન 1820 નવેમ્બરની મધ્યરાત્રિએ એનો આ લેખ મોજૂદ છે. જે અંગ્રેજોના સમયથી આ લેખ લખી ગયેલ છે. તો અહીંયા આ મેં મારી જાત ખર્ચે આ મંદિર બનાવી અને આ મંદિરનું જે મૂર્તિની અંદર, આ મંદિરની અંદર જે આ મુરુભા માણેક અને વેરસીભા માણેકની આ ખાંભીઓનું સ્થાપન કરેલ. આજે 10-12 વર્ષ થઈ ગયા એને. તો અહીંયાથી હું કાયમને માટે અહીંયા સવારના 7 વાગે આવી અને મારા પૂર્વજોનો આ ધૂપ દીવો અને આ ઘીનો દીવો કરું છું. તો આ ભારત માતા બેઠા છે. આ અમારા પૂર્વજ જે મૂર્તિ કિનારે સમયા માણસની કુલ સમાધિ છે એનો ફોટો છે. તો આ એની અતિ કૃપા અને આ કાનાબા ભુવાને અતિ દયા છે. તો ભુવા હતા રોજને માટે આ સેવા કરે છે. અને અહીંયા આવે કોઈ રતવાવાળા, કોઈ કમરાવાળા, તો એના ઉપર પણ લીમડાનો ઝાડો નાખી અને એ પણ માનવ સેવા પણ હું કાયમને માટે 11 વાગે અહીંયા આવી જાઉં દિવસના પાછો અને 1 વાગે પાછો વહી જાઉં. આ સેવા મારી હું ભગવાનની દયા દ્વારકાધીશની અમારા દાદા રાજા રણછોડે મંદિરમાંથી તો ગાદી અમારી છીનવી લીધી. કેમ કે સમય પ્રમાણે એ દાદાને ખબર હતી કે અહીંયા અસુરી વરતી ના આવે, અહીંયા જે પૂજારીઓ આવશે મારા, એટલે આ મારા વંશજોને અહીંયા પૂજા નથી કરવા દેવી, પણ એને બાજુમાં ગાદી આપી દેવી છે. એટલે આ 20 વર્ષ સુધી મેં અરજી કરી અને આ ગાદીની જગ્યા આ મુરુભા માણેકનો આ લેખ જે હતો એના કાગળિયા મારા પાસે હતા અને હું અરજી કરતો ને પછી સરકારશ્રીએ આ મને આ જગ્યા આપી અને મેં આ કાગળિયાનું સ્થાપન મારા જાત ખર્ચે કર્યું છે. તો હું રાજ્ય માટે અહીંયા આવીને ધૂપ ધોળા કરી અને મારા દાદાનો આશીર્વાદ મેળવું છું. અને અમારા પિતૃ દેવતાની સદા અમારા ઉપર કૃપા રહે, અમારા આખા પરિવાર ઉપર, એવી તેના પાસે મારી માગણી છે. તો જય દ્વારકાધીશ. હવે આ વિડીયોને પૂરો કરીએ અહીંયા. તો શેર કરજો, લાઈક કરજો. જો સારું લાગે તો આપ જરૂર લાઈક કરજો. જય દ્વારકાધીશ. જય મા કુળદેવી આશાપુરા, જય ગાસા, જય ચિત્રીને ઘોડાણાવાળા વાછડાડા, જય રાજાધિરાજ રાજા રણછોડરાય અમારા આ પૂર્વજ સ્વરૂપ દાદાજી. આપના ચરણ કમળોમાં અદ્ભુત સેવક આપણા મસ્ત પુત્રના અનંત કરોડો કોટીવાર કાનાભાના નમસ્કાર છે, નમસ્કાર છે, નમસ્કાર છે. એને સ્વીકાર કરજો અને કાલી ઘડી ભક્તિ ભૂપાર્થીનો બ્રહ્મમાં સ્વીકાર કરજો અને ભૂલ ચૂક થતી હોય તો માફ કરજો દાદા પુત્ર જાણી. જય દ્વારકાધીશ.
જય દ્વારકાધીશ. જો આ અમારા પૂર્વજ દેવતાઓ છે બધા, કાગડાના રૂપે છે ને, રોજ અહીંયા ભોજન લેવા આવે સવારના પોરમાં. આ બ્રહ્મ મુહૂર્તમાં સંધ્યા માતાના સબદા માતાના અગ્નિમુખે અહીંયા જે અમે કાગડાને નાખીએ ને એ બધું જેને ભોજન લેવા આવે. રોજ સવારના હું અહીં આવું છું અને રોજ સવારના જો ગાંઠિયા દાળિયા, પછી અમારા પૂર્વજોને ગાંઠિયા બહુ ભાવે હો. આ બધા મહાન ક્રાંતિકારી છે જે દ્વારકાને બચાવનાર. આ બધા અમારા પૂર્વજો જો જોઈ ગયો થઈ ગયા ને ભેગા, કેમ કે આ તુજ પુત્રના સેવકના ગાંઠિયા બહુ ખાય હો કાનાભાના. આ કાનાભા રોજને માટે અહીંયા આવે અને અમારા પૂર્વજ સ્વરૂપોને બોલાવે અને તરત જ આવી જાય હો. ગાંઠિયા ખાવા દાળિયા ખાવા બહુ ભાવે ગાંઠિયા દાળિયાને. આ કાગડાનું રૂપે આ ન હોત ને તો આજે દ્વારકાની કાંકરી ન હોત મંદિરની. 16 વર્ષ સુધી અંગ્રેજોએ બોલા દઈ ગયા હા આ મંદિરને તોડવા માટે. આ અમારા બધા પૂર્વજ સ્વરૂપ છે ને એની અંગ્રેજોને હફાવ્યા અને એક ક્ષણ પણ ઝંડો ચડાવવા ન દીધો. આ કાગડાના રૂપમાં હવે રોજ આવે છે અહીંયા અને અમારા પાસેથી જો આ કવિયરૂપી ભોજન લઈએ છીએ હો. કવિયરૂપી ભોજન સંધ્યા માતાને સબદા માતાના અગ્નિમુખે. હા બ્રહ્મ મુહૂર્તમાં હા બ્રહ્મ સંધ્યા સરસ્વતી માતા શારદા રુદ્રલોકની વાસીની. હા એમ કહી અને આ બોલી અને આ રોજને માટે અહીંયા ભોજન નાખવાનું એટલે અમારા પૂર્વજ આવે તરત જ જો આવી ગયા. જોઈ લ્યો બરાબર. જય દ્વારકાધીશ, જય મા કુળદેવી આશાપુરા ગાતાળ, જય ખીચરીને ગોઢાણાવાળા વાછરડા, જય શિવજી સિદ્ધેશ્વર મહાદેવ. જો અહીંયા સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં નાખવાના રોજને માટે આવીને. આ શિવજીની દયા અમારા પૂર્વજ અત્રિ માતા અનસુયાની સ્થાપન કરેલ છે એટલે અમે અમારા ઈષ્ટદેવ છે ચંદ્રવંશી ક્ષત્રિયોના. આ સિદ્ધેશ્વરનું મહાદેવનું નામ ન લઈએ તો અમારી કોઈ પણ પ્રકારની પૂજા પૂગે નહીં. એટલે તો અમારા પૂર્વજ અહીંયા આવે છે રોજ કાગડાના સ્વરૂપે. હા પિતૃલોકમાંથી. આ મહાન ક્રાંતિકારીઓ છે બધા. હા એમ ન માનતા કે કાગડા છે, કાગડાના રૂપમાં આવે. હા હા કેમ કે દેવલોકમાં છે ને એટલે પિતૃલોકમાં રહીએ છીએ અત્યારે. જય દ્વારકાધીશ, જય પિતૃદેવતા, ગોત્ર દેવતા, ઈષ્ટ દેવતા, કુળદેવતા. આપને મારા તુજ સેવક કાનાભા ના અનંત કરોડ કોટી વાર નમસ્કાર છે. ભૂલચૂક થતી હોય તો માફ કરજો. અને સર્વ મારા પૂર્વજોના આપ દેવતા પિતૃદેવતા છો. શું ગાયોનું પાણી પીએ જોયું. જો આગળ ખાલી છે એટલે જો બિચારી જુએ છે. આ ખાલી છે ને એટલે આમાં પાણી ભર છે. જો આમાં પીએ છે. જો આ ગાયું ભેંસું આ બધા પાણી પીએ. જો આ ગાયું આ સીમમાંથી ચરીને આવે ને તોય પણ પાણી પીએ. જો અહીંયા બધી આ મારો ભાણે જો ભેંસું લઈને આવે ફૂટ ચારીને. આ હિમમાં આટલું પાણી તો અહીંયા આવીને પાણી પીએ. હે પરસાદી કે નહીં કોનજી હે ઈ સચો હણમે તું સચો હે ભાઈ. હા ઈ ગાલ તો ઈ ચોરવાના આવ્યો. હા રામ રામ. દાદાજી પ્રસાદી ઘણે તરાથી હે. જો આ ધોઈ વિચરીને પાછા આપણે ભરવાના. જો એક ભરાય છે હું સામે જોયું. હવે આ બીજા ભરાશે. હે આ આપણું કાર્ય કાનાભા ભુવા હતા સમજો. આ દ્વારકામાં બેઠા બેઠા 15 વર્ષ ત્યાં નિવૃત્ત કરી દીધો ભુવા હતા ને દાડે. તે ક્યાં કાંઈ ને ક્યાં કાંઈ ને ક્યાં કાંઈ. હે આ ભુવા તો ન હોય એવા ધંધા કરે ને ઊભો હોય. જો હા બધા માણસો જોતા જાય કે આ ગઈઢો જપતો નથી. હે એ કે આ વેળા કાઢી કરી નાખે. જોઈ ગયો આ ગાયો સામે કેટલી બેઠી છે. હે આ બધું અહીંયા પાણી પીએ. જો આ પાણી પીને બધું બેઠ્યું છે નંદી મહારાજને. હે જોઈ ગયો આ સામે નવડે ભરાય છે. જો એ ભરાય એ ભરાય એ ભરાય એ ભરાય. જો આ ભરાય કે આ બોરમાં મીઠું સાકર જેવું પાણી. જોયું આ ભગવાનની દ્વારકાધીશની દયા અમારા દાદા રાજા રણછોડરાયની. હે આ અશ્વિન કૃપા કહેવાય આનું નામ. આ જોઈ ગયો ઝાડ કહેવાય છે. જોયું ને જોઈ લ્યો પીપરાલ. સામે જો ઓલો મકાન દેખાય ને આ સામે વરડી છે ને ત્યાં તન બોર માર્યા. તન ઝેરના પેટનું પાણી નીકળી ગયું. સાવ ખારું ઝેર હો મોઢામાં ન પડે. અને આ બોરમાં મીઠું પાણી જોઈ ગયું કે અહીંયા આ પીપરાના થડની બાજુમાં જ બોર છે સમજ્યા.
તો આ બોરની અંદર આ ગાયોનો પ્રતાપ હે જો આ સાફ થઈ ગયો. હવે આને છે ને વાલ ખોલી નાખીશ એટલે આમાં પણ પાણી આવશે. જય દ્વારકાધીશ. કર ભલા તો હો ભલા, કર બુરા તો હો બુરા. જેવું વાવીએ એવું લણીએ. હા 15 વર્ષ થઈ ગયા ઘરેથી મારે વયા ગયા. એના પહેલાંથી હું આ વેળો ભરું છું. હતા અને આ મંદિર મેં બનાવ્યું નહીં, મારે ખર્ચે બનાવ્યું આખો. હા જસરાજ માણસનું મંદિર, ખેતરીવાળા દાદા અને જસરાજ માણસ બેની સ્થાપન છે. અને આ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર અમારા ઈષ્ટ દેવતા. અને ત્યારથી આ વેળા હું ભરું છું. આ 15-16 વર્ષ થઈ ગયા. હે કાયમને માટે 2-3 દિવસે ધોઈ નાખવાના, ધોઈ વિછરીને ભરી મૂકવાના. આ કાનાપારનો ધંધો. હે છોકરા ભંગારનો ધંધો કરે ને આપણે આ વેળા ભરીને કાં છોકરીઓ છોકરીઓ હસતીઓ જાય છે. આ ગઈડો જો શું કરે છે, નવો ધંધા કરીને બેઠો છે. જો હવે છે ને આને ધોઈ નાખવું. હવે આવો છે ને આ રોડમાં ધૂળ બહુ ઉડે. આ ગાડીઓ બધી વટાય ને એટલે પાણી છે ને ખરાબ થઈ જાય. 2-3 દિવસ 4 દિવસ થાય. 2-3 દિવસ તો માંડ આવે તો 2-3 દિવસે મારે ધોવા પડે. હું ધોઈ નાખું. એક છૂટ થાય ધોતા. આજે પણ 3 વાગે આવ્યો હતો 3:30. પણ અત્યારે 3 તો ધોવાઈ ગયા. 2 રહ્યા છે તો 2ને હમણાં ધોઈ નાખી. જય દ્વારકાધીશ. જય મા કુળદેવી આશાપુરા, કરદેવી મા ગાત્રા ગેલી. જય દ્વારકાધીશ. રાજાધિરાજ રાજા રણછોડરાય અમારા પૂર્વજ દાદાની કૃપાથી જ આ વેળા ભરાય છો. 70 વર્ષની ઉંમરમાં શું થાય હે તો થાકનું નામ ન લાગે. કેમ કે અશ્વિન કૃપા, અશ્વિન કૃપા. કર ભજન, કર ભજન. આ ભજન દા બીજા તો કાંઈ આવડે નહીં. આવાન ન જાનામી, તરચરમ ન જાનામી, પૂજનમ ન જાનામી, ક્ષમસમ પરમેશ્વર, અનથ્યા નાસ્તિ તત્વ મેં શરણમ મમમ તાસ્કુન ભાવે રક્ષ રક્ષ પરમેશ્વર. ગત પાપ ગત દુઃખ ગત દારિદ્ર છે આત્તા સુખ સંપત્તિ પૂર્ણા ચતુર્દશના થતા મેં વિભુ. આત્મા તત્વ ગિરિજામતી સહચરા પ્રાણ શરીર ગુરુ વિશ્વ બહુ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સચાર પદયો પ્રદક્ષિણા વિધિ સ્ત્રોત્રમ મેં નારાયણ કઈ સમર્પયામી. જો અમારા આ જસરા દાદાનું મંદિર, ખીત્રીવાળા વાછા દાદા. હમણાં નારિયેળ વાવ્યો જો અહીંયા, બીલીપત્ર વાવ્યા. હા આ વડલો હા વડલા તારી રારું કે પાને પાને પડ ઝડ્યું. હા આ માંગડાવાળાના ગીત છે ને ભાઈ. તો આ આપણું કાર્ય સમજ્યા. જય દ્વારકાધીશ. હવે જય ખીત્રીને ગોટાણાના ધણી, જય જસરા દાદા. પાણી પીરાવતા રહેજો ને કાનાપાને નિમિત્ત બનાવતા રહેજો. શક્તિ દેજો હા ભક્તિની. દ્વારકાધીશ. આ દ્વારકાની અંદર જો આ અમારા જસરાજ દાદા, ખીત્રીવાળા વાછા દાદા અને આ શિવ સિદ્ધેશ્વર મહાદેવના મંદિર પાસે આ કાનદાસ મહારાજનો આગળ આશ્રમ છે. એનાથી આગળ આ ચરકલાવાળા રોડ ઉપર આ 5 અવેડા છે ગાયોના. એ હું બારે કાઢી આજ 15 વર્ષથી આ ભરું છું. જો આ પાણી જરા ખરાબ થઈ ગયો એટલે હવે અવેડાને ધોવાનું કામ હું ચાલુ કરીશ. આ 5 અવેડા છે આમને આમ લાઈન સર. જા હવે આને છે ને આ 5 અવેડાને હું આ ધોવાનું કામ પેલું કરું છું. જા જય દ્વારકાધીશ. આ ગાયમાં તો હું આમાં ચોખ્ખું પાણી પીએ એવી આપણી આ વ્યવસ્થા ગાયો માટે કરું છું. જો આ ગાયોના જો અવેડા ચોખ્ખા કરી અને આપણા પગથી આ સાફ કરી અને ધોવાના. ધોઈ વિછરીને ભરવાના. બરાબર. આ ગાયોને જો અવેડા છે ને અને ચોખ્ખા કરી અને ધોઈ વિછરીને ભરવાના. આ પગથી ચોખ્ખા પછી આને આ ચોખ્ખા કરી અને ધોઈ વિછરીને ભરવાના. આ 5 અવેડા છે જો. હા આ 5 અવેડાને છે ને હું ધોઈ વિછરી અને 2-3 દિવસ 4 દિવસ થાય એટલે ધોઈ નાખું. કેમ કે અહીંયા છે ને આ રસ્તાને કાંઠે છે અને અહીંયા ધૂળ બહુ ઉડે છે. આ પીળો પાણી થઈ જાય પછી ગાયોને આ પાણી પીવામાં તકલીફ પડે.
કાંઈ નહીં માટે લોહી વિખરીને પછી આ ભરવાનું. ધોઈ નાખવાના પગલું સમજ્યા. જો 2 અવેડા આની કોર દેખાય છે એ તને આની કોર 5 અવેડા છે ટોટલ, બરાબર. તો આ મારા જસરા દાદાનું મંદિર છે અને આ સામે અય્યર સમાજ છે. સામે દેખાય ને એ અય્યર સમાજ છે અને આ ચકલાવર રોડ જામનગર જાય છે એ. તો આ રોડના કાંઠે જ અવેડા છે સાવ. એટલે આ રોડને કાંઠે છે ને એટલે ધૂળ બહુ ઉડે છે. હા, આ પાણી છે ને થોડો ટાઈમ થાય એટલે ખરાબ થઈ જાય, એટલે ગાયોને પીવામાં તકલીફ પડે. હા, રામ રામ ભાણેજ રામ. ભાણેજી કમ ન કહે હો. હા, ભાણેજ અમારો જાય છે ત્યાં ભાણેજ અમારા કામ ન કરે, કેમ કે એનું કામ છે. કામ કરીએ તો આ ગાયોના વેળા છે ને એ દ્વારકાની અંદર છે હો ભાઈ. હા, 15 વર્ષ થઈ ગયા. આખા દ્વારકાની અંદર હવે 2 જ જગ્યાએ વેળા છે. એક ધીંગેસરમાં, જ્યાં શિવજીનું મંદિર છે અહીંયા, અને અહીંયા એ સતવારા બિચારા ભરે છે. મોટરું માંડ્યું છે તો નથી મોટર માંડવા દેતા, કૂવો છે એમાં. આ લોકો બિચારા પાણી છે ને ગાયોને પોતાથી ખીચી વળચીને પછી ભરે છે ઓલાથી. તો આવું પાણી થઈ જાય, આ ધૂળ ઉડે ને એટલે સમજા. તો જય દ્વારકાધીશ. કર ભલા તો હો ભલા, જેવું વાવીએ એવું લણીએ. હે, માણસ આગળની અમારી પૂર્વજોની કહેવત છે કે અન્ન સમાન પૂન નહીં, અન્ન સમાન દાન નહીં. આ હું ભૂલી જાઉં પણ માણસ લીધો ને હો. હા, તો આ અમારા સામે જસરા દાદાનું મંદિર, ખિસ્ત્રીવાળા વાછરા દાદા અમારામાં અહીંયા પ્રગટ થયા. અમારી દાદીમાં છે ને એની પછવાડે આવ્યા માકી આવી મોઢવાડિયાની, ડોસા મોઢવાડિયાની દીકરી મોઢવાડિયાથી નેણાની માયરી આવી હતી અમારા દાદા જસરાજ માણકના મંદિરમાં. હા, એનું જસરાજ માણક મહાન સુરવીર સુરપુર ધીંગાણામાં યુદ્ધમાં કામ આવી ગયા, તો એનું મંદિર છે આ અમારા પૂર્વજ છે. તો એના પ્રતાપે ચારે બાજુ જો અહીંયા આ સામે હોન્ડાનો શોરૂમ છે એમાં ઝેર જેવું પાણી. આ સામે સતવારો છે અહીંયા ઝેર જેવું. આ મારા ભાણાજનો ગેસ્ટ હાઉસ છે એમાં પણ ઝેર જેવું પાણી. આ પછવાડામાં કેટલાય બોર માર્યા ઝેર જેવું પાણી. આ સામે મકાન દેખાય ને અહીંયા પણ બોર માર્યા 3. આ વરડી સામે દેખાય ને દિવાલ એની બાજુમાં, તો અહીંયા ઝેર જેવું પાણી. અને આપણા બોરમાં મીઠું પાણી. બોલો આ ગાયોનો પ્રતાપ અને પ્રભાવ. હે, જય દ્વારકાધીશ, જય મા આશાપુરા કુળદેવી, જય ખિસ્ત્રીને ગોઢાણાવાળા વાછરા દાદા, અને જય દ્વારકાધીશ અમારા રાજાધિરાજ, અમારા પૂર્વજ સ્વરૂપ 52 ગજની ધજાના ધણી. હવે આ ધજાનો ધણી છે ને એના પ્રતાપથી જ પાણી અહીંયા મીઠું. બાકી નકર અહીંથી પાણાનો ઘા કરો ને તો દરિયામાં પડે, બરાબર. એટલે ભલે દરિયો છે ઘૂમતી જાય. આ આગળ આપણે ભરવાનું કાર્ય કરીએ છીએ. પછી ચકલાને ચણ નાખવાનું, પછી ગાયું લીલો નાખવાનું. આજ 15 વર્ષથી આપણે આ જ કામ કરીએ છીએ. આના સિવાય બીજો કોઈ કાર્ય કરતા નથી. જય દ્વારકાધીશ. ભગવાન કરવા દઈએ એ કરે રાખવાનું. જય મા કુળદેવી આશાપુરા ઘેરી ગાત્રાટ, જય માતા ગૌરી આનંદન મહોદતે ગજાનંદ, જય દ્વારકાધીશ. જય અસાંજા પૂર્વજ દાડા જસરા દાડા રાડવે ગામ જે અંદર બેઠા આવ્યા અહીં, અને એ અહીં ડેરી. અને હતે આજે હું ફેરે નોરતે 7-8 મહિને જે આવ્યો અહીંયા, અહીં મૂર્તિ કે સિંદોર બિંદોર લગાવ્યો, અહીંયા ધૂપ દિયા ગયો, અને અહીં દયા થીંદી છે. બસ એ ડેરી જો સજો કમ જે મથે આવે એ બધો પણ એ બહુ સાઈડો બંધ કરી અને અહીંયા મંદિર જેડી બનાવ્યું નહીં. અને એ ધજા જોઈએ પાએ પાએ, અને કાંઈ એ પછવાડે ખોળી અને મથે દોરી છે ધજા ચડે એવી રીતે ધજા જો પાએ પા ઊની આવે અહીંયા રેતી પડી જાય, બરાબર. અને એ પાએ પા ઊની આવ્યો દ્વારકા જે બનાવીને મુજે હાથે જાતે, તો એ પછવાડે ખૂંચી વીંધી. અને એ અહીંયા એ પાઇપ દયા એ પણ હતે એ ગરેડીએ દોરી છે ચડી વીંધી ધજા. એ પાઇપ બધા પીઠ થીંદા. અને આજ ફેરે નોરતે 7-8 મહિને જાય અહીં ડેરીમાં હતી. અને અહીં કે હું એ સિંદોર મખ્યો અહીંયા,
અને અહીં જે દીવડો પેટાયો અહીંયા આજે દાદા અહીંયા ધૂપડિયા બંધ નથી એડી મુજી પ્રણા આય અને અહીંયા પરિવાર થજો લાડવો જવાળ વેરીપર ભીમપરો ને જૂની જવાળ અને માપાણી પરિવાર મેં ત્રે દાદીઓ પેટ આય અને એ અહીં બીજો અહીંયા અગરબત્તી વગર જ્યાં વઠાવો હોય ત્યાં ગજબ જેડી ગાલ ચવાય પણ એ સમય કે માન આય પણ હાણે દાદા અને મોડ માણસ કે વંશ કે ભરકાય ને કુસ્તી ગઢાણે વાળા દાડે જે બાના ધરી કે હાણે દાદા તું ઘરે રે અને તો જા અરે અહીંયા હે એ ગોઠીડા બધા ના પૂજી આવ્યા દાદા હે હજી ઇન્દોર મખ્યા ત્યારે નોરતે અને એ રાઈધરવા આવ્યો ના હે હે હિરાજરભાઈ વાડી જાય પેરેડી આવ્યો તારા મી કે ગની ને આવ્યો ભોળો અને ઈડાડે જે દયા થઈ નાખી સિંદોર મખાણું અને દીવો થયો પેટ્યો અને આને રાઈધરભાઈ જવાબદારી હે કાયમ જે માટે આને દીવો ધૂપ કરી એની જવાબદારી બરાબર ને એ તો જો બાળકો હોય ને દાદા એ બધા બાલકા મળીને કહે હતા કે અકડે ભોય જીતા કાત ને હો હે સિંદર મખાઈ ગયો ને આજે તો જો દીવો પેટી ગયો અને દાદા એ તો ડેરી જો બધો કમ હોય ને લઈ થજા જો પાઇપ હેચી ગયો હે આને બસ કડિયા જોડી ને તાત્કાલિક હે હે જય મા કુળદેવી જાત્રા સાપડા જય કૃષ્ણ વડાણ જા ધણી જય જત્રા દાદા જય દેવી દેવતા સત્ય સુરાપુરાઓ આનંદ થોડો કોટી વાર નમસ્કાર કારીગરી ભક્તિ ધૂપ આરતી જો કરે નોરતે જો સ્વીકાર કરજે અને ભૂલ ચૂક થીંદી હોય તેની તુચ્છ સેવક કે માફ કરજે બાલ બચ્ચે કે બરાબર આયો કે સ્ત્રીને ગઢાણ જાધણી રાણા રોજે ઘોડે જાધણી સત્થળે જાધણી સમરથ દાડા જય રાજા ધીરાજ રાજા રણછોડરાય આજે મૂર્તિનો ફોટો છે ને એ લાડવા ગામની અંદર છે અને આ મૂર્તિ જે છે ને એ જે અમારા દાદા વજ્રનાભજીએ જ્યારે પ્રથમની મૂર્તિ હતી એ બોડાણા ભગત લઈ ગયા ત્યાર પછી આ મૂર્તિ જે છે એ આ લાડવા ગામના ભોયરાની અંદરથી હેરોલા રાજપૂતે કાઢી અને દ્વારકાધીશના મંદિરમાં એનું સ્થાપન કર્યું જેની આખું ઉગાડ્યું છે આ લાડવા ગામની અંદર આ ફોટો એ મૂર્તિનો આજે પણ મોજૂદ છે દ્વારકાધીશની આ ડેરી છે અને જ્યાં અમે આજે ધૂપદીપ અને બધું કર્યું જસરાદાદાના મંદિરમાં પછી જસરાદાદાની મેળીમાં અને પછી એમાં ગાતડા સાપરાની બરાબર અહીંયા મકાનમાં અને આ મૂર્તિ જે છે એ દ્વારકાધીશ ખુદની પોતેની આ દ્વારકાધીશના આદેશથી હેરોલા રાજપૂત ભગત જે હતો એની વાત કરી અને અહીંયા બોડાણા ભગતના જે ત્રાજવામાં પ્રભુ જો ખાઈ ગયા પછી હેરોલા રાજપૂતો બધા અહીંયા પાછા ભાગી આવ્યા ડાકોરથી અને પછી અહીંયા એનો સમય થયો ત્યારે દ્વારકાધીશે કોઈ હેરોલા ભગત રાજપૂત હતો એને આદેશ આપ્યો કે મારી મૂર્તિ લાડવાના ભોયરામાં બનીને તૈયાર થઈ ગઈ છે તમે અહીંયાથી મારી મૂર્તિ કાઢીને દ્વારકાધીશના મારા મંદિરમાં સ્થાપન કરો જ્યારે એ મૂર્તિ અહીંથી કાઢી અને લઈ ગયા એનો હાથ પેઇન્ટિંગ કરેલો આ ફોટો આજે પણ મોજૂદ લાડવા ગામની અંદર આ નાનકડું મંદિર છે અહીંયા મોજૂદ છે તો એનો આ ફોટો છે જય દ્વારકાધીશ અમે પણ મૂળ તો જૂના લાડવાના છીએ પછી અમારા દાદાએ ધ્રેવડ ગામ વસાવ્યું અને હું કાનાભા ડાબા ખિસ્ત્રી અને ગોઢાણાવાળા વાછરા દાદાના ભૂવા હતા અને આ અમારા ભાઈ રાઈધરભાઈ બેઠા છે આ અટાણે પણ લાડવા ગામની બાજુમાં જ આવીને વાડી છે અહીંયા રહીએ છીએ અને અમે બે ભાઈઓ આજે આ દ્વારકાધીશનો દીવો પેટાવ્યો બરાબર અને આ ધૂપ આરતી પણ અમે દ્વારકાધીશની કરી તો આ દ્વારકાધીશની આજે મેં આ ગુગાના ધૂપની આરતી ઉતારી પછી આ કપૂરા આરતી કરી અને ઘીનો દીવો પેટાવ્યો અમારા પૂર્વજ દાદા રાજાધીરાજ રણછોડરાય અમારી ભેરેલીએ એવી એની પાસે અમારી માગણી છે જય દ્વારકાધીશ રાજાધીરાજ રાજા રણછોડરાય આપની અનંત કરોડો કોટી વાર નમસ્કારમ છે જય માં કુળદેવી આશાપુરા ગાત્રાળ ને ખિસ્ત્રીને ગોઢાણાવાળા વાછરા દાદા આપને મારા અનંત કરોડો કોટી વાર નમસ્કાર છે તો આ દ્વારકાધીશની મૂર્તિ તમને ક્યાંય આ ફોટો જોવા નહીં મળે આ લાડવા ગામની અંદર જ છે જય દ્વારકાધીશ
જો જય દ્વારકાધીશ, જય જસરા દાદા. જો અમારા ગામનો આ મેતરીયો, બરાબર મેતરી આવ્યો ને તે વાંધો ના તો આ બનાવી છે મેતરીયો એને ખામું ના તો એ ના મેતરીએ કે હુકમ ને અને આ ધજા જસરા દાદા ઘરે આવ્યો અને ચડાયો અહીંયા એ ડેરી મથે અને જોણ માટી ના રચી ગયો એ જસરા દાદા જો હુકમ આવે કે સ્ત્રી વાળે ઘોટાણે વાળે જે ભોય પાસે બધી આનંદ કહી દેતા અને બધી સગવડ કહી દેતા. ધીરે ઉતરજો બા નિરાતે હો. હા પોતાને જો હું બધો બની વીંદો અને એ બધો જાગ્રત થઈ વીંદો સમજ્યા. મારે હતરો ગામ સજો અને વાહ ધ્યાન રાખીને હો, ધ્યાન રાખીને રહો પુત્ર બસ. હા નહીં ઉતરી આવ્યો વાહ રે વાહ ધન્યવાદ આય દાડો તો જે ભેરે રે ભાઈ એ તો મહાન સુરવીર સુરો પૂરો હોય કે જાડો મોટો નાય અને કિંમત નાય તે કરો આપ્યો બરાબર. પાણ થીંદો જો બધો ડેરી બેરી બધો રેડી થઈ વીંદો કે નરી દો સમજ્યા. અને ભોય કે હુકમ થયો વાછરો થકી તો આવ્યો સામે કસ્ત્રી છે. હે ભલે ભલે બહુ આનંદ થઈ ગયો. અને એની મેળી ને તો હોય મથા જે બનાવી દો ને હે હા ને મારે બસ આજ મુજે બધો ચેક કરવાનું હોય. હે બસ 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 ભારી કામ થયા. રાઈધરમાં હતા રહેતો હા હતા ને સામો હા બરાબર. હા વારે વાહ દાડી ધજા ચડી ભાઈ વાહ ભાઈ વાહ. હે અતરો ગામ ને મારા ધજા એકડી ના જોડી દે કે દ્વારકાધીશ. આ દ્વારકાની અંદર જો અમારા જસરા દાદા ખીસ્ત્રીવાળા વાછરા દાદા અને આ શિવ સિદ્ધેશ્વર મહાદેવના મંદિર પાસે આ કાનદાસ મહારાજનો આગળ આશ્રમ છે. એનાથી આગળ આ ચરકલાવાળા રોડ ઉપર આ 5 અવેડા છે ગાયોના એ હું બારે કાઢી આજ 15 વર્ષથી આ ભરું છું. જો આ પાણી જરા ખરાબ થઈ ગયો એટલે હવે અવેડાને ધોવાનું કામ હું ચાલુ કરીશ. આ 5 અવેડા છે આમને આમ લાઈન સર સમજા. હવે આને છે ને આ 5 અવેડાને હું આ ધોવાનું કામ પેલું કરું છું સમજા. જય દ્વારકાધીશ. આ ગાયમાં તો હું આમાં ચોખ્ખું પાણી પીએ એવી આપણી આ વ્યવસ્થા ગાયો માટે કરું છું સમજ્યા. આ ગાયોના જો અવેડા ચોખ્ખા કરી અને આપણા પગથી આ સાફ કરી અને ધોવાના આ ધોઈ વિખરીને ભરવાના બરાબર. આ ગાયોને જો અવેડા છે ને આને ચોખ્ખા કરી અને ધોઈ વિખરીને ભરવાના. આ પગથી ચોખ્ખા પછી આને આ ચોખ્ખા કરી અને ધોઈ વિખરીને ભરવાના. આ 5 અવેડા છે જો. હા આ 5 અવેડાને છે ને હું ધોઈ વિખરી અને 2-3 દિવસ 4 દિવસ થાય એટલે ધોઈ નાખું. કેમ કે અહીંયા છે ને આ રસ્તાને કાંઠે છે અને અહીંયા ધૂળ બહુ ઉડે છે. આ પીળો પાણી થઈ જાય એટલે પછી ગાયોને આ પાણી પીવામાં તકલીફ પડે. કાયમને માટે ધોઈ વિખરીને પછી આ ભરવાના. ધોઈ નાખવાના પગલું સમજ્યા. જો 2 અવેડા આની કોર દેખાય છે એ તના આની કોર 5 અવેડા છે ટોટલ બરાબર. તો આ મારા જસરા દાદાનું મંદિર છે અને આ સામે અય્યર સમાજ છે. સામે દેખાય ને એ અય્યર સમાજ છે અને આ ચકલાવર રોડ જામનગર જાય છે એ. તો આ રોડને કાંઠે જ અવેડા છે સાવ. એટલે આ રોડને કાંઠે છે ને એટલે ધૂળ બહુ ઉડે છે. હા એટલે આ પાણી છે ને થોડો ટાઈમ થાય એટલે ખરાબ થઈ જાય એટલે ગાયોને પીવામાં તકલીફ પડે. હા રામ રામ ભાણેજ રામ. ભાણેજ કમ ન કહે હો. હા ભાણેજ અમારો જાય છે ત્યાં ભાણેજ અમારા કામ ન કરે કેમ કે એનું કામ છે. કામ કરીએ તો આ ગાયોના આવેડા છે ને એ દ્વારકાની અંદર છે હો ભાઈ. હા 15 વર્ષ થઈ ગયા આખા દ્વારકાની અંદર. હવે 2 જ જગ્યાએ આવેલા છે. એક ધીંગેસરમાં ત્યાં શિવજીનું મંદિર છે અહીંયા અને અહીંયા એ સતવારા બિચારા ભરે છે. મોટરું માંડ્યું છે તો નથી મોટર માંડવા દેતા. કૂવો છે એમાં આ લોકો બિચારા પાણી છે ને ગાયોને પોતાથી ખીચી વળચીને પછી ભરે છે ઓલાથી. તો આવું પાણી થઈ જાય
આ ધૂળ ઉડે ને એટલે જા તો જય દ્વારકાધીશ. કર ભલા તો હો ભલા, જેવું વાવીએ એવું રણીએ. હે માણસ આગળની અમારી પૂર્વજોની કહેવત છે કે અન્ન સમાન પૂર્ણ નહીં, અન્ન સમાન દાન નહીં. આ હું ભૂલી જાઉં પણ માણસ લીધો ને એટલે હો. હા તો આ અમારા સામે જસરાજ દાદાનું મંદિર, ખિસ્તીવાળા વાછરા દાદા અમારામાં અહીંયા પ્રગટ થયા. અમારી દાદીમાં છે ને એની પછવાડે આવ્યા માકી આવી મોઢવાડિયાની, ડોસા મોઢવાડિયાની દીકરી મોઢવાડિયાથી મેણાની માયરી આવી હતી અમારા દાદા જસરાજ માણકના મંદિરમાં. હા એનું જસરાજ માણક મહાન સુરવીર સુરપુર ધીંગાણામાં યુદ્ધમાં કામ આવી ગયા તો એનું મંદિર છે આ અમારા પૂર્વજ. હે તો એના પ્રતાપે ચારે બાજુ જો અહીંયા આ સામે હોન્ડાનો શોરૂમ છે એમાં ઝેર જેવું પાણી, આ સામે સત્વારો છે અહીંયા ઝેર જેવું, આ મારા ભાણાજનો ગેસ્ટ હાઉસ છે એમાં પણ ઝેર જેવું પાણી, આ પછવાડામાં કેટલાય બોર માર્યા ઝેર જેવું પાણી, આ સામે મકાન દેખાય ને અહીંયા પણ બોર માર્યા 3, આ વરડી સામે દેખાય ને દિવાલ એની બાજુમાં તો અહીંયા ઝેર જેવું પાણી, અને આપણા બોરમાં મીઠું પાણી. બોલો આ ગાયોનો પ્રતાપ અને પ્રભાવ. હે જય દ્વારકાધીશ, જય મા આશાપુરા કુળદેવી, જય ચિત્રીને ગોઢાણાવાળા વાછરા દાદા, અને જય દ્વારકાધીશ અમારા રાજાધિરાજ, અમારા પૂર્વજ સ્વરૂપ 52 ગજની ધજાના ધણી. હવે આ ધજાનો ધણી છે ને એના પ્રતાપથી જ આ પાણી અહીંયા મીઠું, બાકી નકર અહીંથી પાણાનો ઘા કરો ને તો દરિયામાં પડે. બરાબર, એટલે ભલે દરિયો છે ઘૂમતી જાય. આ આગળ આપણે ભરવાનું કાર્ય કરીએ છીએ. પછી ચકલાને ચણ નાખવાનું, પછી ગાયું લીલો નાખવાનું. આજ 15 વર્ષથી આપણે આ જ કામ કરીએ છીએ, આના સિવાય બીજો કોઈ કાર્ય કરતા નથી. જય દ્વારકાધીશ. ભગવાન કરવા દે એ કરે રાખવાનું.